ભરૂચમાં રક્તદાન જાગૃતિ માટે બાઇક રેલી યોજાઈ. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ દ્વારા 15 ઓગસ્ટના મુક્તિ પર્વ નિમિત્તે મેગા રક્તદાન શિબિર યોજાઈ છે, જેના જનજાગૃતિ પ્રચાર માટે આજે ભરૂચ શહેરમાં બાઇક રેલી યોજાઈ હતી. શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વરથી શરૂ થયેલી રેલીમાં 20 જેટલા બાઇક અને 40 થી 50 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. વિવિધ વિસ્તારોમાં ફરી રેલીનું મંદિર ખાતે સમાપન થયું. રક્ત મનુષ્યની નાડીઓમાં વહે, નાલીઓમાં નહીં સંદેશ સાથે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો. 15 ઓગસ્ટે યોજાનારી રક્તદાન શિબિરમાં જોડાઈ માનવતાના મહાન કાર્યમાં સહભાગી બનવા અપીલ. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ. એની અમારી સાથે અમારે સંયોજક આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જો આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે. પ્યારથી બોલજો. ધન.